નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પ્રકરણ નંબર 8 મનુષ્ય સિંહયોઃ મૈત્રી તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય સંસ્કૃતમાં પ્રથમ સત્ર અને દ્વિતીય સત્રના તમામ પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો। તો ચાલો શરૂ કરીએ ધોરણ 8 વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પ્રકરણ નંબર 8 મનુષ્ય સિંહયોઃ મૈત્રી તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ। સૌથી પહેલા છે પ્રશ્ન નંબર 1, જેની સૂચના છે નીચેના શબ્દોનું ઉચ્ચારણ સાથે અનુલેખન કરો। શબ્દો આપેલા છે સૌરાષ્ટ્ર પ્રદેશે, માત્રાવાલઃ, કૃષિવાટિકા, ક્ષતિગ્રસ્તઃ, શુશ્રૂષામ, મનુષ્ય સિંહયોઃ, સત્યપ્રસંગસ્ય, સહાયતાર્થમ। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 2, જેની સૂચના છે પાઠના આધારે નીચેના પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં આપો અને લખો। પહેલો સવાલ છે માત્રાવાલા ગ્રામસ્ય નામઃ કિમ? તો ઉત્તર છે માત્રાવાલા ગ્રામસ્ય નામ મોટી મોણપરી ઇતિ। ત્યાર પછી સવાલ નંબર 2, નદ્યાઃ તટે કસ્ય કૃષિવાટિકા આસીત? તો એનો ઉત્તર છે નદ્યાઃ તટે માત્રાવાલા નામ કૃષિવલસ્ય કૃષિવાટિકા આસીત। ત્યાર પછી સવાલ નંબર 3, એકદા સિંહ સ્વભાર્યયા સહ કુત્ર આગચ્છત? તો એનો ઉત્તર છે એકદા સિંહ સ્વભાર્યયા સહ જલપાનાર્થમ નદીમ આગચ્છત। ત્યાર પછી સવાલ નંબર 4, મકરઃ કસ્ય વદ્યમ અકરોત? તો એનો ઉત્તર છે મકરઃ સિંહસ્ય ભાર્યાયાઃ વધમ અકરોત। ત્યાર પછી સવાલ નંબર 5, કઃ ક્ષતિગ્રસ્તસ્ય સિંહસ્ય શુશ્રૂષામ અકરોત? તો આ પ્રશ્નનો ઉત્તર છે માત્રાવાલા નામ કૃષકઃ ક્ષતિગ્રસ્તસ્ય સિંહસ્ય શુશ્રૂષામ અકરોત। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, જેની સૂચના છે ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે ક્રિયાપદોના રૂપોમાં પરિવર્તન કરો, પાઠમાં તેનો ઉપયોગ ક્યાં થયો છે તે શોધો। ઉદાહરણ અહીં આપેલું છે દ્રશ તો અપશ્યત, વદ તો અવદત। ત્યાર પછી શબ્દ છે ગચ્છ તો અગચ્છત, પઠ તો અપઠત, ભૂ તો અભવત, પત તો અપતત, વસ તો અવસત, રક્ષ તો અરક્ષત, ચલ તો અચલત। અને પાઠમાં આ શબ્દનો ઉપયોગ ક્યાં થયો છે તે શોધવાનું છે। ત્યાર પછી આગળ સૂચના આપેલી છે પાઠમાં આ ક્રિયાપદોનો ઉપયોગ। તો પહેલું છે સિંહ સ્વભાર્યયા સહ નદ્યાઃ જલપાનાર્થમ અગચ્છત। ત્યાર પછી બીજું મકરઃ સિંહ ભાર્યાયાઃ વધમ અકરોત। ત્રીજું સહ નિષ્ફલઃ અભવત। ચોથું ક્ષતિગ્રસ્તઃ સિંહ અપતત। પાંચમું માત્રાવાલા ગૃહે તસ્ય સમીપે અવસત। છઠ્ઠું સિંહ તસ્ય ક્ષેત્રમ અરક્ષત। ત્યાર પછી સાતમું વિધાન છે તયોઃ મૈત્રી કતિપય વર્ષ પર્યંતમ અચલત। તો આ વાક્યોની અંદર ક્રિયાપદોનો ઉપયોગ થયો છે। ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 4, જેની સૂચના છે નીચે આપેલા વિધાનોને વાર્તાના ક્રમમાં ગોઠવીને ફરીથી લખો। તો અહીં જે વિધાનો આપેલા છે તેને આપણે વાર્તાના ક્રમમાં ગોઠવવાના છે અને ફરીથી લખવાના છે। તો સૌથી પહેલું વિધાન આવશે નદ્યાઃ તટે માત્રાવાલસ્ય કૃષિવાટિકા આસીત। ત્યાર પછી બીજું વિધાન છે દુઃખિતઃ સિંહ નદ્યાઃ તટે અતિષ્ઠત। ત્રીજું વિધાન છે સહ ક્ષતિગ્રસ્તસ્ય સિંહસ્ય સહાયતાર્થમ તત્ર અગચ્છત। ચોથું વિધાન છે માત્રાવાલેન સહ સર્વત્ર ભ્રમણમ અકરોત। અને પાંચમું વિધાન છે સ્મશાનાતઃ એવ સહ વનમ અગચ્છત। ત્યાર પછી પ્રશ્ન નંબર 5, જેની સૂચના છે ઉદાહરણ પ્રમાણે વાક્યમાં ફેરફાર કરો। ઉદાહરણ છે સિંહ સ્વભાર્યયા સહ નદ્યાઃ જલપાનાર્થમ ગચ્છતિ। તો અહીં વાક્યમાં ફેરફાર કરેલો છે સિંહ સ્વભાર્યયા સહ નદ્યાઃ જલપાનાર્થમ અગચ્છત। પહેલું વિધાન છે મકરઃ સિંહ ભાર્યયાઃ વધમ કરોતિ। તો અહીં વિધાન ફેરવીને લખેલું છે મકરઃ સિંહ ભાર્યયાઃ વધમ અકરોત। બીજું છે સિંહ નિષ્ફલઃ ભવતિ।
તો સિંહઃ નિષ્ફલઃ અભવત. ત્યાર પછી ત્રીજું વિધાન છે સિંહ ગૃહ ક્ષેત્રમ ચ રક્ષતિ. તો સિંહ ગૃહમ ક્ષેત્રમ ચ અરક્ષત. મનનઃ પોરબંદર નગરે વસતિ. તો મનનઃ પોરબંદર નગરે અવસત. પાંચમું વિધાન બાલઃ ચલચિત્રમ પશ્યતિ. તો બાલઃ ચલચિત્રમ અપશ્યત. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 6 જેની સૂચના છે નીચેની ખાલી જગ્યા પૂરો. જેમાં પહેલું છે કૃષિવલઃ વૃક્ષતલે ખાલી જગ્યા નદ્યાઃ જલમ અપશ્યત. કૌંસમાં શબ્દ છે સ્થા તો સ્થિત્વા. તો આ રીતના આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો બીજા વિધાન પૂરું થાય ત્યાર પછી પડખે ગમ શબ્દ કૌંસમાં આપેલો છે તો ખાલી જગ્યાની અંદર આવશે ગત્વા. એવી જ રીતે ત્રીજી ખાલી જગ્યાની અંદર આવશે શ્રુત્વા. ચોથી ખાલી જગ્યામાં દાત્વા. પાંચમી ખાલી જગ્યામાં પિત્વા. અને છઠ્ઠી ખાલી જગ્યાની અંદર આવશે કૃત્વા. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 7 જેની સૂચના છે તમારા શિક્ષક વાર્તાનો જે પરિચ્છેદ બોલે તે તમે ધ્યાનથી સાંભળીને તમારી નોટબુકમાં લખો. તમારા શિક્ષક મિત્રને બતાવો અથવા પાઠ્યપુસ્તક સાથે રાખી જાતે તપાસો અને ભૂલ સુધારો. ત્યાર પછી પ્રશ્ન નંબર 8 છે જેની સૂચના છે તમારી નોટબુકમાં જંગલનું ચિત્ર દોરો અને રંગ પૂરો. તો પ્રશ્ન નંબર 7 અને 8 આ કાર્ય તમારે જાતે કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીં ધોરણ 8 વિષય સંસ્કૃતમાં દ્વિતીય સત્રની અંદર પ્રકરણ નંબર 8 તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સોલ્યુશન પૂર્ણ થાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.